નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધાનું સ્વાગત છે। હવે આપણે 12.4 ની શરૂઆત કરીએ તે પહેલા થોડુંક સમજી લઈએ। પેજ નંબર 243 2 4 3 ઉપર પરિમિતિના સૂત્ર આપ્યા છે। એ બધાને આવડે, આપણે આવી ગયા 11મા પાઠમાં પરિમિતિના અને ક્ષેત્રફળના સૂત્ર। પછી છે આંકડાની પેટર્નના નિયમો। આંકડાની પેટર્નના નિયમો એટલે કે આંકડાની પેટર્ન આ છે બનાવી છે ને પેટર્ન કહેવાય। એના નિયમો શું હોય તો કે ધારો કે આપણે લઈ પ્રાકૃતિક સંખ્યા n લઈએ તો એના પછીનો જે અંક હોય એ n+1 હોય। પહેલો અંક n હોય તો બીજો હોય n+1। શું કામ ને એવું હોય તો કે n બરાબર 1 લઈએ તો n+1 બરાબર 2 થાય તો પછીનો અંક થયો। આના પછીનો અંક તો કે n+1+1 બધાયનો +1 થાય 3 +1 4 +1 5। ખબર પડી ગઈ? પ્રાકૃતિકમાં ખબર પડી ગઈ। કોઈ n અંક હોય એના પછીનો અંક શું થશે n+1। એવી જ રીતે આપણને પેટર્ન આપેલી છે 12.4 માં, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે। હવે જોઈએ 12.4 તો કે એક સરખા રેખાખંડોમાંથી 12.4 પેજ નંબર 246 ઉપર આવી જાજો બધા। એક સરખા રેખાખંડોમાંથી બનાવેલા આંકડાની પેટર્નનું અવલોકન કરો। આ પ્રકારના વિભાજિત અંકો તમે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ કે કેલ્ક્યુલેટરમાં જોયા હશે। કેલ્ક્યુલેટર તમે વાપરતા હોય એમાં જોયા જ હશે। જો રચવામાં આવતા આંકડાની સંખ્યા n લેવામાં આવે, રચવામાં આવતા આંકડાની સંખ્યા કેટલી લેવાની છે? n। રચવામાં આવતા આંકડાની સંખ્યા n લેવામાં આવે તો n અંક રચવા માટેના ટુકડાની સંખ્યા દરેક પેટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલી વડે દર્શાવેલ છે। જેમ કે આ n આંકડા એટલે કે n આંકડા દર્શાવવો હોય ત્યારે આવી રીતનો નિયમ લાગુ પડે। તો 6 4 8 ની જેમ 5 10 અને 100 અંકો રચવા માટે કુલ કેટલા ટુકડાની જરૂર પડશે એ આપણે ગોતીને દર્શાવવાનું છે। કેટલા કીધા છે? 5 10 અને 100 અંકો રચવાના છે। ક્યાં ક્યાં રચવાના છે? તો 5 10 અને ટોટલ 100 અંકો રચવા હોય આ એક અંક કહેવાય। આને શું કહેવાય? એક અંક। છગડો છે પણ અંક તો એક જ છે। અહીંયા કેટલા અંક થયા? 2। અહીંયા 3 1 2 3 પછી આવે 4 5। એવી રીતે આપણે કેટલા જોઈએ તો કે 5 અંક રચવા હોય ત્યારે કેટલા આવા રેખાખંડ જોઈએ? 10 અંક રચવા હોય ત્યારે કેટલા જોઈએ? 100 અંક રચવા હોય ત્યારે કેટલા? એક અંક રચવા માટે 6 જોઈએ છે તો 5 અંક રચવા માટે કેટલા જોઈએ? એમ નો આવે કે 6 5 30 કેમ તો કે બીજગણિતીય પદાવલી આપણને આપી દીધી છે। હવે પહેલા તો તમને એ સમજાવી દઉં કે બીજગણિતીય પદાવલી આવી કેવી રીતે। આ વસ્તુ આવે 5મા ધોરણમાં। 5મા ધોરણમાં આવી ગયું છે, આપણે શીખી લઈએ। જોઈએ અહીંયા છગડો 1 છે, એક દોરવા માટે કેટલી જરૂર પડે? 6 ની। બે દોરવા હોય ત્યારે જો શું થાય છે તો કે બે દોરવા હોય આપણે ત્યારે એક ગુલાબી કલરથી જે દર્શાવેલું છે એ બેમાં આવે, આમાં આવે અહીંયા અને બીજામાં આ આવે, બે ભેગા થઈ ગયા। રેડી? કેમ કે બે દોર્યા ત્યારે એક રેખાખંડ કેવો હતો? કોમન હતો। એક કેવો હતો? કોમન। જેટલી જરૂર પડતી હોય એમાંથી જેટલા કોમન હોય એને પહેલા બાદ કરવાના। જેટલી જરૂર પડતી હોય એમાંથી જેટલા કોમન હોય એને બાદ કરવાના। જરૂર કેટલાની પડે? 6 ની। કોમન કેટલા? 1। તો પહેલા તો 6 માંથી 1 બાદ કરી તો 5। હવે એની બાજુમાં જેટલા દોરવા હોય એટલા નંબર, એટલે કે આપણે 5 લઈએ તો 5 6 લઈએ તો 6, એટલે કે ચલ પદ થઈ ગયું એટલે કે n। પહેલા જેટલાની જરૂર હતી એમાં તો બાદ કેટલા કર્યા તો કે બેમાં આવતું હોય એ બાદ કર્યું, એક જ આવે બેમાં તો બાદ કર્યું તો 5 થઈ ગયા। હવે n એટલે તો કે જેટલી સંખ્યા હોય એટલા અને જેટલા કોમન હોય એટલા એમાં ઉમેરવાના। પહેલા જેટલા કોમન હતા એટલા બાદ કર્યા, જેટલી જરૂર હતી એમાંથી 6 ની જરૂર હતી કેમ તો કે 1 2 3 4 5 ને 6 સીડી છે એમાંથી જરૂર હતી 1 ની, કોમન બેમાં 1 હતું તો 1 બાદ કરી નાખ્યો એટલે 5 થઈ ગયા। એને કોઈના n પ્લસ કોમન હોય એટલાનો સરવાળો।
આમાં જોઈએ તો કેટલાની છે 4 ની જરૂર છે એક રચવા માટે 4 જોઈએ હવે આમાં જાય તો કોમન 1 થાય કે હા આમાં કોમન 1 થાય તો બાદ કેટલા કરવાના 1 તો 4 માંથી 1 જાય તો 3 એને ગુણ્યા n પ્લસ જેટલા કોમન હોય એટલાનો અને એટલાનો ઉમેરો રેડી હવે આમાં 8 નો દોર્યો તો જોઈ કેટલી 7 જોઈ બાકસની સળીથી આપણે 8 નો દોર્યો તો 7 સળી જોઈ હવે એવા ને બે દોરવા હોય તો જો આમાં આવી ગયું અને આમાં આવી ગયું આ એકમાં તો હતું પણ બીજો આપણે દોરી તો એમાં જો બે કોમન થયા તો કે હા બે કોમન થયાનો મતલબ તો કે બે બાદ કરવાના કેમાંથી 7 માંથી 2 બાદ કરો તો 5 n પ્લસ ઉમેરવાના કેટલા તો કે કોમન હોય એટલા આવું પાંચમામાં આવતું અત્યારે આપણને આપી દીધું છે તો મેં એક વખત રિવાઇઝ કરાવી દીધું કેમ કે ખબર પડી જાય બેમાં સરખું હોય એટલા બાદ કરવાના પછી n વડે ગુણીને એટલા ઉમેરવાના સરખું હોય એટલા બાદ કરવાના n વડે ગુણીને ઉમેરવાના હવે જો આમાં 6 જોડી હતી આમાં 11 હવે આમાં કેટલા અંક છે 2 અંક છે 2 અંક એટલે કે n બરાબર 2 હવે n બરાબર 2 લે તો જવાબ આપણો 11 આવે તો આ સાચું 5 કૌંસમાં 2 પ્લસ 1 5 દુ 10 પ્લસ 1 11 આવી ગયો 11 તો કે આ સાચું આમાં 3 અંક 6 વડો 3 વાર થાય છે 5 કરી 15 ને 1 16 આવી ગયું ખબર પડી ગઈ આ સમજાઈ ગયું હવે આપણે શું કરવાનું છે તો કે આ પદાવલીનો ઉપયોગ કરીને n બરાબર 5 મૂકવાના n બરાબર 10 મૂકવાના અને n બરાબર 100 મૂકીને કેટલા રેખાખંડની જરૂર પડે એ આપણે દર્શાવવાનું છે હવે આપણે દાખલો જોઈ લઈએ તો આપણે 5 10 અને 100 અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડે એ ગોતવાનું હતું તો 5 અંકો રચવા માટે આ 5n + 1 એનો મતલબ કે અહીંયા આપણે આવો આંકડો દોર્યો તો 6 એના માટે અહીંયા 4 હતું 1 અને અહીંયા 8 એના માટે જરૂરી કેટલા ટુકડા જોઈએ આપણે ગોતવાનું હતું તો n બરાબર કેટલા લેવાના છે 5 n બરાબર 5 લઈએ તો પદાવલી આપણને આપેલી છે 5n + 1 n બરાબર 5 લઈએ તો n ની જગ્યાએ મૂકી દેવાના 5 5 + 1 બચ્યો 25 ને 1 26 તો આવા 5 અંકો રચવા માટે કેટલા ટુકડાની જરૂર પડે 26 ટુકડાની જરૂર પડે 10 અંકો રચવા હોય તો n બરાબર કેટલા લેવાના 10 n બરાબર 10 લઈએ તો 5 + 1 10 પંચા 50 ને 1 51 100 અંકો રચવા હોય તો n બરાબર કેટલા લેવાના 100 5 + 100 + 1 કેમ તો n બરાબર 100 100 * 5 એટલે 500 500 + 1 એટલે 501 ખબર પડી ગઈ એવી જ રીતે બીજી પદાવલી n બરાબર કેટલા લીધા 5 5 લઈએ તો 3 + 5 + 1 5 કરી 15 ને 1 16 10 અંકો રચવા હોય તો n બરાબર કેટલા લેવાના 10 10 લઈએ તો 3 દાન 30 30 ને 1 31 100 અંકો રચવા હોય તો n બરાબર 100 100 * 3 એટલે કે 300 300 ને 1 301 એવી જ રીતે ત્રીજી પદાવલી 5 n + 2 n બરાબર કેટલા લેવાના છે તો કે 5 અંકો રચવા હોય તો 5 લેવાના 5 * 5 + 2 25 25 ને 2 27 રેડી 10 અંકો રચવા હોય તો n બરાબર 10 લેવાના n બરાબર 10 લઈએ તો 5 * 10 + 2 10 પંચા 50 50 ને 2 52 100 અંકો રચવા હોય તો n બરાબર કેટલા લેવાના 100 લેવાના 100 * 5 એટલે કે 500 500 + 2 એટલે 502 આગળના દાખલા કરી ગયા એના જેવા જ હતા પણ આ પાંચમાનું થોડું ભેગું કર્યું પાંચમાનું સાતમું આવી જ રીતે મેં જે રીતે બોર્ડમાં બનાવ્યું છે એવી જ રીતે તમારે બાકી બુકમાં લખી નાખવાનું છે દાખલા નંબર 1 12.4 નો પહેલો અહીંયા વિડિયોને ઊભો રાખીને દાખલો લખી લ્યો હવે 12.2 નો દાખલા 12.4 નો દાખલા નંબર 2 રકમ આપણને કોષ્ટક આપેલું છે શું કહે છે તો કે આપેલ બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરી નંબર પેટર્નથી કોષ્ટક પૂર્ણ કરો હવે એમાં પદાવલી આપેલી છે અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ એનો મતલબ કે જો ઉપર લખ્યું છે પદ
પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, 10મું પદ અને 100મું પદ. એમાં જ્યાં જ્યાં ડેશ કરેલો છે એ પદ આપણે શોધવાના છે. ડોટેડ વાળા ડેશ આપણે ગોતવાના નથી. પેજ નંબર 247 ઉપર આ રકમ આપેલી છે. હવે એમાં કયા કયા પદ શોધવાના છે એ મેં લખી દીધું છે. તમારે પણ આવી જ રીતે લખવાનું છે. રકમ લખી અને નીચે i કરીને એનો જવાબ, પછી ડબલ i કરીને જવાબ, ટ્રિપલ i કરીને જવાબ આપણે કરી છે એવી જ રીતે. આ રકમ છે કોષ્ટકની. હવે તો કે પહેલામાં પદાવલી આપી છે 2n 1. પદાવલી આપેલી છે 2n 1 માટે એમાં કેટલામું પદ શોધવાનું છે? તો કે 100મું પદ એક ખાલી શોધવાનું છે. તો કે 100મું પદ. જેટલામું પદ શોધવાનું હોય n બરાબર એટલા લેવાના. n બરાબર 100 લેતા. n બરાબર 100 લે તો એની જગ્યાએ 100 મૂકી દેવાના. 2 કૌંસમાં 100 1. 100 ગુણ્યા 2 એટલે 200. 200 માંથી 1 જાય તો 199. રેડી? એના પછી બીજી પદાવલી આપી છે 3n 2 માટે પાંચમું, 10મું અને 100મું પદ આપણે શોધવાનું છે. કયું કયું? પાંચમું, 10મું અને 100મું પદ. હવે જોઈએ તો કે 3n 2 માટે પહેલા પાંચમું પદ શોધવું હોય તો n બરાબર કેટલા લેવા પડે? 5. n બરાબર 5 લેતા 3 કૌંસમાં 5 2. 5 કરી 15. 15 2 15 ને 2 17. હવે 10મું પદ શોધવું તો n બરાબર કેટલા લેવા પડે? 10. તો n બરાબર 10 લેતા 3 કૌંસમાં 10 2. 10 તેરી 30 2. 30 ને 2 32. 100મું પદ શોધવું હોય તો n બરાબર 100 લેતા. n બરાબર 100 લઈએ તો 3 કૌંસમાં 100 2. 100 તરે 300. 300 2 એટલે 302. એવી જ રીતે દાખલા નંબર 3 એટલે કે 3 ટ્રિપલ i. એમાં 4n 1 માટે પાંચમું, 10મું અને 100મું પદ શોધવાનું છે. પાંચમું પદ શોધવું હોય તો n બરાબર 5 લઈએ. n બરાબર 5 લઈએ તો 4 કૌંસમાં 5 1. 4 25. 20 ને 1 21. 10મું પદ શોધવું હોય તો n બરાબર 10 લેવાના. 10 લઈએ તો 4 કૌંસમાં 10 1. 10 ચોક 40. 40 ને 1 41. 100મું પદ શોધવું હોય તો n બરાબર 100 લેવાના. 100 લીધા 4 કૌંસમાં 100 1. 100 ચોક 400. 400 ને 1 401. એવી રીતે આવી 7n 20 માટે પાંચમું પદ, 10મું પદ અને 100મું પદ શોધવાનું છે. કેમ કે કોષ્ટકમાં એક ખાલી જગ્યા આપેલી છે એટલા માટે. તો જોઈએ પહેલા પાંચમું પદ. પાંચમું પદ શોધવું હોય તો n બરાબર 5 લેતા. n બરાબર 5 લઈએ ત્યારે શું થાય? 7 કૌંસમાં 5 20. કેમ તો કે n ની જગ્યાએ કેટલા મૂક્યા? 5. 5 * 35. 35 ને 20. 20 + 35 એટલે 55. 10મું પદ શોધવું હોય તો n બરાબર 10 લેવાનું. n બરાબર 10 લઈએ તો 7 કૌંસમાં 10 + 20. 7 કૌંસમાં 10 + 20. 10 * 70. 70 + 20 એટલે 90. 100મું પદ શોધવું હોય તો n બરાબર 100 લેતા. n બરાબર 100 લઈએ તો 7 કૌંસમાં 100 + 20. 100 ગુણ્યા 7 એટલે 700. 700 + 20 એટલે 720. એવી જ રીતે v નું બાકી છે ઈ કરી લઈએ. અહીંયા વિડિયોને ઊભો રાખીને પાકી બુકમાં અને રબ બુકમાં જેવી રીતે હોમવર્ક આવે છે એવી રીતે લખી નાખો. હવે એમાં આપણો છેલ્લો દાખલો, પછી અહીંયા આપણે 12મા ચેપ્ટરનું હવન સ્વાહા કરી નાખીએ. જોઈએ દાખલા નંબર 5 IVV. n² + 1 માટે પાંચમું અને 10મું પદ શોધવાનું છે. કેમ કે 100મું પદ આપણને કોષ્ટકમાં આપેલું છે. પાંચમું અને 10મું પદ શોધવું હોય તો n બરાબર કેટલા લેવા પડે? 5. n બરાબર 5 લઈએ આપણે તો 5 નો વર્ગ + 1. આમાં કિંમત મૂકી. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 એટલે 25. 25 ને 1 26. રેડી? એવી જ રીતે 10મું પદ શોધવું હોય n બરાબર કેટલા લેવાના? 10. n બરાબર 10 લઈએ આપણે તો 10 નો વર્ગ + 1. 10 નો વર્ગ કેટલો થાય? આપણે લખાવેલો છે, યાદ રાખવાનું છે. 10 નો વર્ગ થાય 100. નો આવડે કાય તો 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 કરો એટલે 100. 100 ને 1 101. આ પણ પાકી બુકમાં અને રફ બુકમાં લખાવી છે એવી રીતે લખી નાખો. અહીંયા આપણું 12મું ચેપ્ટર પૂરું થઈ ગયું.
બીજગણિતીય પદાવલી ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે પછી આગળના વિડીયોમાં આપણે 13મું પ્રકરણ ઘાત અને ઘાતાંક એની માહિતી મેળવીશું અને બને ત્યાં સુધી ચાલુ પણ કરી દઈશું. ઝડપથી સહેલું છે ચેપ્ટર અને મજા આવે એવું ચેપ્ટર છે. આના જેવું છે. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ દાખલો પાકી બુકમાં અને રફ બુકમાં લખવાનો છે, એવી રીતે લખી નાખો.